નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ। ગુજરાતમાં વરસાદની આગાહી છે। આ વચ્ચે બપોર પછી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। આહવા, વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે। બીજી તરફ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો। જીરા, બોરાળા, ખડકલા, ભુવા, જૂના સાવાર, સિમરન જેવા ગામોમાં વરસાદ આવ્યો છે। ખારાપાટ અને બાબરાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદે બગડાટી બોલાવી છે। ખંભાળિયામાં આબ ફાટતા 6 કલાકની અંદર જ 10 ઇંચ જેટલો વરસાદ થતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તા ઉપર ગોઠણસમાં પાણી ભરાયા હતા। ગઈકાલે રાજ્યના 20 કરતાં વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે। તો આજે 28 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 18 જૂને પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડશે। આમાં લગભગ 9.26 કરોડ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે। વડાપ્રધાન કાર્યાલયે સોમવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન 2024ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લેશે। 18 જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે। તો ખાસ કરીને આજે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો છે એ મિત્રો જમા થઈ જવાનો છે। તો મિત્રો જો તમારા ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થાય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો। સિમ કાર્ડને લઈ નવો નિયમ। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં। આ સમય મર્યાદા 7 દિવસની રહેશે। ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 2,140 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને 300 થી 570 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું। રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને 1 મણ લીંબુના 2,000 થી 2,700 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે લીંબુની આવક 299 ક્વિન્ટલ થઈ હતી।